સપ્તઋષિ જોઈ લ્યો, વૃક્ષ છે અને આમાં જય આરોગ્ય કેન્દ્ર ને બધી. હેલો ફેમિલી, તો આપણે બીજા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. પડી ગયા છે 4 મોઢાના. જો અહીંયા આપણે મસ્તનો છાંયે આરામ કર્યો હતો અને હવે બહુ પવન ઉપડે છે ને એટલે હાલો ઘર ભેતા થવાનો છે. આખો આશ્રમ હજી જોવાનો બાકી છે. હજી તો ખાધું પીધું નાયું નકરા ફોટા જ પડ્યા છે. તો હાલો હું તમને આશ્રમ બતાવું અને હવે થવાનું છે ઘર ભેતું. તો બ્લોગમાં બન્યા રહેજો. હાલો જો લાઈક સબસ્ક્રાઇબ ચેનલ ને કરતા જાજો. હા હાલો હવે કન્ટિન્યુ. હાલો ફેમિલી, આપણે મંદિરમાં આવ્યા ને આપણને એક આ જોવા મળ્યા. મેં હાલો તમને બતાવી દઉં. સપ્તઋષિ જોઈ લ્યો. ઘણા નહીં એટલે અત્યારની જનરેશનને કોઈને ખબર જ નથી આપણા 7 ઋષિઓના નામ. મહર્ષિ, વશિષ્ઠ, અત્ર, કશ્યપ, જર્મદગીન, ગૌતમજી, આ બધા ઋષિઓ છે. ચાલો તમને જ બતાવી દઉં. હાલો ભાઈ ફેમિલી, આપણે જો નદીની ઓલી સાઈડ હતા, તાપી કાઢી હતા ને હવે આપણે આશ્રમમાં આવ્યા હતી. તો પહેલાં જો મસ્ત મોટો બગીચો છે. બગીચો એટલે આ ચીકુડી છે લગભગ, અને એમાં ભેગી ગાયું હતી છે પણ આજ ગાયું બાંધી નથી. ગાયું વહી ગઈ નથી પણ એમાં ગાયું છે પણ એમાં નથી. આપણે હતા તેમાં હતી, ગૌશાળા છે. અને આ મોટું બોલોમાં બહાર બોલવા નથી અહીંયા. અને હવે અહીં જો મંદિર ને આ બધું સ્થાપક ને એવું છે પણ અહીં બોલવાની બહુ મનાઈ છે. પણ આપણે જોઈ આવી ધીરે ધીરે બધી વસ્તુ. જો આમ એક મંદિર છે મસ્ત છે, ફરવા જેવું મસ્તનું છે ફેમિલી. હા જો આમ કંઈક છે. હવે અમે બે જઈશું જોવા, ધીરે ધીરે આવેલા જાય. અહીં બાયું નાવા દેતા આવી છે. હલો ફેમિલી, અહીંયા મોટું બધું વૃક્ષ છે અને આમાં લખેલું છે કલ્પ વૃક્ષ છે. અને એને બધા પ્રદક્ષિણા કરે છે. સાચું બહુ મોટું છે. જો એનું થળિયું તો હું તમને બતાવું અહીંથી, કેટલું મોટું એનું થળિયું છે. અને આખો એનું જ છે. જો એટલું મોટું વડલો છે, મોટો બધો વડલો. તો એટલે આ ગેટ છે અંદર જવાનો, મોટો બધો વડ છે એનો. અને બધા બેસે છે. નાલો ભાઈ આપણે પ્રદક્ષિણા કરી લઈ. હાલો પ્રદક્ષિણા કરી લે. મસ્તનો વડલો છે. હાલો હું પ્રદક્ષિણા કરી લઉં. ફેમિલી, આપણે જો પ્રદક્ષિણા કરીને બહાર નીકળી ગયા છીએ. જો આ મોટો બધો વોલ લાગે છે મારા ખ્યાલમાં. આમાં કથા ને વાર્તા ને એવું થતું હોય છે. મસ્ત મોટો વોલ છે. બસ અહીં મસ્ત બગીચો છે. અત્યારે તો તડકો છે. અને જો અહીંયા કૃષ્ણ ભગવાનની મસ્ત મૂર્તિ છે. પછી આમ પણ કંઈક ત્યાં સુધી તો અમે ગયા નથી. હવે અહીંયા શું છે એ. હાલો હવે અમારે બધે ફઈ બહેન બધે આગળ વયા ગયા છે એટલે હવે આપણે ફટાફટ પૂગી જાય. તો એકવાર ચોક્કસ વિઝિટ કરજો. મસ્ત છે, ફોટા પડાય એવું ફાઇન છે, બેહવા જેવું ને શાંતિ જેવું છે. તો એકવાર ચોક્કસથી આવજો. હા મસ્તનું છે. આસારામ બાપુનો આશ્રમ રામમઢીથી થોડુંક જ દૂર છે, કાંઈ એટલું બધું આગું નથી. એટલે તમે આવ્યા હોય ને તો એકવારમાં 3 જગ્યા, ઇસ્કોન મંદિર, રામમઢી અને આ વાળું બહુ ભૂલાય છે મને સારું. હો આસારામ બાપુનો આશ્રમ. તો હાલો મસ્ત જો જ્યાં જોઈને આંબા, ચીકુડી, છાંયું બધું છે. તો હાલો હવે કન્ટિન્યુ રહેજો. તો હાલો ફેમિલી, હવે ઘર ભેગા થાય છે. જો આરોગ્ય કેન્દ્ર ને બધી વસ્તુ મળે છે. હાલો ભાઈ હાલો, હવે રિક્ષા બંધ થઈ ગયા, નણંદમાં બોલાવે છે. તો હાલો એકવાર ચોક્કસથી વિઝિટ કરજો. બાય બાય, જય શ્રી કૃષ્ણનો. બીજા બ્લોગમાં મળશું આપણે. તો હાલો કન્ટિન્યુ ચોક્કસ કરજો. જરાક લાઈક શેર ને કમેન્ટ કરતા જાજો. બાય બાય.